જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું કુક વિથ દેરાણી જેઠાણી ચેનલમાં. આજે આપણે બનાવશું એકદમ બજાર જેવી સિંગની ચીક્કી. ચીક્કી બનાવવા માટે એક પેનમાં 2 કપ દાણા લઈ લેશું. દાણાને ધીમા ગેસ ઉપર શેકી લેશું. દાણાને સતત હલાવતા રહેશું અને શેકતા જશું. દાણાનો કલર ટ્રાન્સપરન્ટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. દાણાને શેકવા માટે 10 મિનિટ જેવો સમય લાગ્યો છે. હવે દાણાને ચેક કરી લેશું. ફોતરા ઉખડી જાય છે. હવે દાણાને ઠરવા માટે રાખી દઈશું. ઠરી જાય પછી ફોતરા ઉખાડી લેશું. દાણા તૈયાર છે. આવી રીતે બધા દાણાના ફોતરા ઉખાડી તૈયાર કરી લેવાના છે. આખો દાણો ન રહે તેનું ધ્યાન રાખવાનું છે. 2 ફાડા કરી નાખવાના છે. હવે એક પેનમાં 2 કપ ગોળ લેશું. આપણે 2 કપ દાણા લીધા હતા તેની સામે 2 કપ ગોળ લેવાનો છે. તે પરફેક્ટ માપ છે. આવી રીતે ગોળ લેશો ચીક્કી સરસ જ બનશે. ગોળ મેં અત્યારે કોલ્હાપુરી લીધો છે. તમે કોઈ પણ ભીલીનો ગોળ લઈ શકો છો. ઘી કે પાણી કોઈ વસ્તુ ઉમેરવાની જરૂર નથી. માત્ર 2 વસ્તુથી જ ચીક્કી બનાવવાની છે. ધીમા ગેસ ઉપર 2-3 મિનિટ હલાવતા રહેશું. તળિયે ચોટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. 2-3 મિનિટ થઈ ગઈ છે. હવે 1 કપમાં ઠંડુ પાણી લઈ પાયો ચેક કરી લેશું. હજુ ગોળ ઢીલો છે. ફરી 2-3 મિનિટ હલાવી ગોળનો કલર ફરી ગયો છે. હવે પાછું ચેક કરી લેશું. આવી રીતે કડક પાઈ લેવાની છે. પાઈ તૈયાર છે. હવે તેમાં દાણા ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું. ફટાફટ મિક્સ કરી અગાઉથી જ આપણે એક થાળીમાં ઘી લગાવી રાખ્યું છે. તેની ઉપર પાથરી દેશું. મેં અત્યારે થાળી લીધી છે. તમે પ્લેટફોર્મ કે લાદી ઉપર ઘી લગાવીને પણ કરી શકો છો. હવે તેને વણી લેશું. આવી રીતે વણી લેવાની છે. ગરમ ગરમ હોય ત્યારે જ ઉતાવળથી વણવાની છે. ચીક્કી એકદમ પાતળી વણી લેવાની છે. વણાઈ ગઈ છે. હવે ગરમ છે ત્યાં જ કાપા પાડી લેશું. આવી રીતે ઊભા અને આડા કાપા પાડી લેવાના છે. હવે તેને 20-25 મિનિટ માટે ઠરવા રાખી દેશું. ઠરી ગઈ છે. ચીક્કી તૈયાર છે. એકદમ સોફ્ટ ચીક્કી તૈયાર છે.